વિરોધ કરવામાં આવ્યો। યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રારના રાજીનામાની એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અગાઉ સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી પણ થઈ હતી અને એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે રિવોલ્વરથી તેમણે હુમલો કર્યો હતો। વીસીએ જાણે હુમલો કરવા છૂટો દોર આપ્યો હોય તેવું એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। 7 થી 8 કાર્યકરો સોલા સિવિલમાં સારવાર હેઠળ છે। અધદહ ફી લેવામાં આવતી હોવાનો પણ એબીવીપીનો આક્ષેપ। તો અમદાવાદની જેજે યુનિવર્સિટી વિવાદમાં આવી છે, કારણ કે એબીવીપીના કાર્યકર્તાઓનું કહેવું છે કે જ્યારે ફી વધારો કરવામાં આવે અથવા વિદ્યાર્થીઓનો ક્યારેક કોઈ પ્રશ્ન હોય, જ્યારે તે વિરોધ કરે ત્યારે રિવોલ્વરથી હુમલો થાય છે। દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં એબીવીપીના જે કાર્યકરો છે તે અત્યારે હાલ જે યુનિવર્સિટી ખાતે પહોંચી ગયા છે। વિદ્યાર્થીઓ અને વિરોધી નીતિના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા હાલ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અગાઉ જ્યારે જે એબીવીપીના કાર્યકરો જ્યારે યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, ગુજરાત જે ખાસ કરીને જે યુનિવર્સિટીમાં કારોબારીની રચનાને લઈને 10 તારીખે યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ અને કાર્યકરો વચ્ચે જે બબાલ સામે આવી હતી, તે બાદ જે કાર્યકરો જે છે તેને જે મારઝૂડ પણ અહીંયા સર્જાઈ હતી અને તેના વિરોધ જે છે તે અહીંયા સતત જોવા મળી રહ્યો હતો। ત્યારે અત્યારે હાલ જે મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે એબીવીપીના જે કાર્યકરો છે તે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવા જે યુનિવર્સિટી ખાતે પહોંચી ગયા છે। પોલીસની હાજરીમાં અગાઉ જ્યારે હુમલો થયો હતો તેના આક્રોશમાં વધુ એક વખત અત્યારે હાલ યુનિવર્સિટી ખાતે જે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો હાલ અહીંયા પહોંચી ગયા છે અને જોઈ શકાય છે કે પોલીસ દ્વારા તેમને અટકાવવાનો જે પ્રયાસ તે પણ કરવામાં આવી રહ્યો છે। ઉગ્ર જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। રેલી સ્વરૂપે જે યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરો જે છે સત્તાધીશોને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। મુખ્ય માંગ છે કે જે વીસી છે અને રજિસ્ટ્રાર છે તેનું રાજીનામું છે તે લેવામાં આવે, એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટીની જે માન્યતા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। એક જ કેમ્પસમાં સ્કૂલ અને કોલેજ બંને ચાલે છે, જે નિયમોને વિરુદ્ધમાં છે, તેને લઈને પણ જે ખાસ કરીને જે આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા છે તેની સામે પણ જે કાર્યવાહી છે તે થવી જોઈએ। ત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં એબીવીપીના જે કાર્યકરો છે તે રેલી સ્વરૂપે અત્યારે હાલ જે યુનિવર્સિટી ખાતે પહોંચી ગયા છે અને હાલ જે વિરોધ સાથે તેઓ આવેદનપત્ર જે છે તે આપવા માટે પહોંચ્યા છે કે વિદ્યાર્થીઓના સન્માન માટે, વિદ્યાર્થીઓના જે પ્રશ્નોને લઈને અત્યારે હાલ એબીવીપી અત્યારે હાલ પહોંચીને વિરોધ જે છે તે કરી રહ્યું છે। એટલે કે આખું આ યુનિવર્સિટી જે છે વિવાદોમાં રહેલી, અત્યારે જે થોડા સમયથી વિવાદોમાં રહેલી છે, કારણ કે કોઈને કોઈ જે વિવાદ છે તે સામે આવી રહ્યો છે। તો જેજી યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ પહોંચ્યા છે। વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારની રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત પર ત્યાં ગોઠવવામાં આવ્યું છે। આયુષી, આ અગાઉ કઈ ઘટના બની હતી ને અત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા છે, શું માંગ કરી રહ્યા છે? બસ ભાઈ કેટલા જશો કહીએ। જે યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, સતત આ જે રેલી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તે યથાવત જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ જોઈ શકાય છે કે યુનિવર્સિટીની બહારના દ્રશ્યો છે કે એબીવીપીના કાર્યકર્તાઓ હાલ યુનિવર્સિટીના ગેટની બહાર બેસી ગયા છે અને સૂત્રોચ્ચાર જે છે તે કરતા જોવા મળી રહ્યા છે। તેમની જે એક જ માંગ છે કે જે રીતે જે આ યુનિવર્સિટીની મનમાની ચાલી રહી છે તેની સામે રોક લગાવવામાં આવે, વિદ્યાર્થીઓ વિરોધી નીતિની સામે આ કોઈ આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યો છે। અધધ ફી હોય કે પછી અલગ અલગ જે ખાસ કરીને આની પહેલા અગાઉ સિક્યુરિટી ગાર્ડ સાથે જે મારામારી કરવામાં આવી હતી, જે મારામારી થઈ હતી તેમાં કેટલાક કાર્યકરોને ભારે જે ઈજાઓ પણ થઈ હતી, જેને હાલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે અત્યારે હાલ જે વિરોધ છે તે અત્યારે થતો જોવા મળી રહ્યો છે અને આ વિરોધ યુનિવર્સિટીની બહાર છે। શું કહેશો? સતત વિરોધ આ પહેલા પણ કરવામાં આવ્યો હતો, શું મુખ્ય માંગો છે? 10 તારીખના રોજ જે સામાન્ય વિદ્યાર્થીઓને એબીવીપીના કાર્યકર્તાઓ ઉપર અહીંયાના ભ્રષ્ટ એવા વાઇસ ચાન્સેલર અચ્યુત દાણી, ધીરજ દેસાઈ અને ભરત પટેલ દ્વારા અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો અત્યંત નિંદનીય છે, દુઃખદાયી છે। આજે
જ્યારે હું એમને પૂછવા માંગુ છું કે યુજીસીની ગાઈડલાઈન મુજબ આ જેજી યુનિવર્સિટી જે છે ઓવરસીઝ ખાતે હોવી જોઈએ, એની જગ્યાએ અમદાવાદમાં શું કરી રહી છે એનો જવાબ માંગવા માટે એબીવીપીના કાર્યકર્તાઓ, સામાન્ય વિદ્યાર્થીઓ જે ઉપસ્થિત થયા છે. આ અલગ અલગ કેમ્પસ છે, સ્કૂલ અને પ્રાઇવેટ ચાલવી જોઈએ, છતાં અહીંયા એશિયા સ્કૂલ અને જેજી યુનિવર્સિટી એક જ કેમ્પસ ચાલી રહી છે, એનો જવાબ માંગવા માટે એબીવીપીના કાર્યકર્તાઓ, સામાન્ય જનમેદના, સામાન્ય વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે. પરંતુ આ જેજી યુનિવર્સિટીના તાનાશાહ દમનકારી લોકો દ્વારા ગેટ બંધ કરી સામાન્ય વિદ્યાર્થીઓને અહીંયા આગળ રોકી રહ્યા છે.